આજે બહુ ઉતાવળ હતી, પપ્પાના ઘરે જવાનું હતું. ઘરમાં જે પણ શાકભાજી હતી બધા જ લઈ લીધા ને ત્યાં ધર્મ આવી ગયો ને આવીને સીધો મને ભેટી પડ્યો. મેં અહીંયા ચોપર લઈ લીધું ને જે પણ શાકભાજી મારી પાસે અવેલેબલ હતા એ બધાને આ રીતે રફલી ચોપ કરી લીધું. સૌથી પહેલાં કેપ્સિકમ, કાંદા, કોબી અને કાકડી આ બધી જ વસ્તુ લઈ લીધી હતી અને ફટાફટ એને ચોપરમાં નાખીને મસ્ત ચોપ કરી દીધું. આપણે ઉતાવળ હોય ત્યારે આવું કંઈક ને કંઈક તો કરવું જ પડે ને હું તો એવું માનું છું કે બધી મમ્મી ઉતાવળમાં જ હોય છે, કારણ કે બાળકોને સ્કૂલે મૂકવા જવા, એનું લંચ બોક્સ રેડી કરવું, રસોઈ કરવું, આમ કરતાં તો ઉતાવળ થઈ જ જાય. બધી વસ્તુ મસ્ત ઝીણી ઝીણી ચોપ થઈ ગઈ હતી. તેમાં મેં મસાલા કરી લીધા, આમચૂર પાવડર નાખી દીધો, ચાટ મસાલો નાખી દીધો, મીઠું અને ત્યાર પછી આદુ મરચીની પેસ્ટ પણ એડ કરી દીધી. ઉતાવળ હતી એટલે આટલા મસાલા ફટાફટ કરી દીધા, બધું મિક્સ કરી લીધું. અને બ્રેડ પડી હતી મારી પાસે તો એમાં કેચઅપ લગાવી દીધો અને આ બધું જ જે મસાલા મિક્સ કર્યા હતા એ એડ કરી દીધું, એટલે કે બધા શાકભાજી રાખી દીધા. ત્યાર પછી ઘી લગાવીને બંને બાજુ ખૂબ જ સરસ ક્રિસ્પી થાય એવી રીતે મસ્ત મેં અહીંયા સેન્ડવિચ શેકી લીધી હતી અને ખરેખર બહુ જ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ હતી. ત્યાર પછી એને કટિંગ કરી લીધું અને ઉપર કેચઅપ લગાવીને જે એકદમ જ ઝીણી સેવ આવે એ લગાડી દીધી. લંચ બોક્સ પેક કરી. લંચ બોક્સનો વિડીયો શૂટ ના થયો. જય શ્રી કૃષ્ણ, મળશું નવા વિડીયો સાથે.